ગુજરાતના પૂર્વ ડીજીપી અને હાલમાં કોમનવેલ્થ ડિપાર્ટમેન્ટના સિક્યોરિટી ઇન્ચાર્જ વિકાસ સહાયના નામે અનેક રેકોર્ડથી તો આપ પરિચિત હશો, પણ શું તમે જાણો છો તેમના જીવનની કેટલીક સિદ્ધિઓ અને અંગત બાબતો? નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી. આઈપીએસ વિકાસ સહાય વર્ષ 1989ની બેચના આઈપીએસ અધિકારી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદથી તાલીમ લીધી. આ સાથે જ વિકાસ સહાયે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ પણ સંભાળી, જ્યાં તેમણે 1998-99 દરમિયાન બોસ્નિયા હર્ઝેગોવિનામાં રહ્યા હતા. તેમણે એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ પણ સંભાળ્યા છે અને હાલ તેઓ નિવૃત્ત થયા પછી વધુ એક જવાબદારી સરકારે તેમને સોંપી છે અને કોમનવેલ્થના નવા ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ બનાવ્યા. વિકાસ સહાયની વાત કરીએ ત્યારે તેમના અન્ય બે ભાઈઓની પણ વાત કરવી જરૂરી બની જાય, જેમનું નામ છે વિવેક સહાય અને વિક્રમ સહાય, જેમણે પણ દેશ સેવામાં અદ્ભુત ફાળો આપ્યો. ભાઈ વિવેક સહાય ગુજરાતથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળમાં ડીજીપી તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમના અન્ય ભાઈ વિક્રમ સહાય જે ઇન્કમ ટેક્સ એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી છે અને તેઓ થોડા સમય પહેલા જ માહિતી પ્રસારણ વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. વિકાસ સહાય સહિત એક જ પરિવારના 3 ભાઈ ટોપ મોસ્ટ ઉપર ખૂબ જ યશસ્વી કામગીરી બજાવીને ખૂબ આગળ વધ્યા અને 37 વર્ષ સુધી ગુજરાત રાજ્યની સેવા અને હવે કોમનવેલ્થ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. આવી જ કેટલીક અવનવી અપડેટ માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.